હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે એવા આપણે બહારથી એકદમ ક્રિસ્પી મરચાના પટ્ટી ભજીયા બનાવીશું. એકદમ બહાર જેવા ક્રિસ્પી અને ક્રન્ચી મરચાના પટ્ટી ભજીયા આપણે ઘરે જ બનાવીશું. તો એકદમ બહાર જેવો ટેસ્ટ સાથે આપણે ભજીયા બનાવીશું. તો ભજીયાને એકદમ ક્રિસ્પી કેવી રીતે કરવા અને ભજીયામાં લોટ કેવી રીતે કોટ કરવો, ભજીયાને કેવી રીતે તળવા, તે બધી સિક્રેટ ટિપ્સ આજે હું તમને વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પટ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા આ રીતના મોટી સાઈઝના મરચા આવે છે તે લીધા છે. તો મરચાને આપણે ધોઈને કોરા કરી લઈશું. તો મરચાને આપણે કટ કરી અને પટ્ટી આકારથી આપણે એને કટ કરી લઈશું. તો આ રીતે વચ્ચેથી કટ લગાવી અંદર જે બીનો ભાગ આવે છે તે આપણે કાઢી લેવાનો છે અને જે નસનો ભાગ છે તે પણ આપણે કાઢી લઈશું. તો જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારે આ બીનો ભાગ અને નસનો ભાગ નહીં કાઢવાનો, પણ આપણે તો કાઢી લઈશું. તો મરચાને આ રીતે આપણે એકદમ સરખી સાઈઝની પટ્ટી આકારમાં કટ કરીશું. તો તમે આ રીતના મોટા મરચા લેશો તો તમારી પટ્ટી ભજીયાનો સેમ સાઈઝમાં કટ થશે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા મરચાને કટ કરી લીધા છે. તો હવે આપણે તેને લોટ તૈયાર કરીશું. તો એના માટે એક બાઉલમાં આપણે એડ કરી દઈશું. તો આપણે મરચાના બીનો ભાગ કાઢી લીધો છે એટલે મરચા બિલકુલ તીખા નથી રહ્યા. તો હવે આપણે આમાં મીઠું અને લીંબુ એડ કરીશું. તો મીઠું અને લીંબુ એડ કરવાથી આપણા મરચામાંથી પાણી છૂટશે અને તેમાંથી જ આપણે લોટ તૈયાર કરીશું. તો આ રીતે લીંબુ એડ કરવાથી આપણા ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો હવે આપણે આને 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું. મિક્સ કરી અને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. તો હવે આપણે ભજીયાનો લોટ તૈયાર કરીશું. તો એના માટે સૌપ્રથમ આપણે અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને છે. અને અડધા કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. તો હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરીશું. થોડાક એવા લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો લોટને આ રીતે મિક્સ કરીશું. તો તેમાંથી પાણી છૂટ્યું હશે તેટલું પાણી આ રીતે કોટ થઈ જશે લોટ પર. તો અહીંયા ચણાના લોટનું પરફેક્ટ મેજરમેન્ટ નથી હોતું. તો જરૂર પડે તે રીતે આપણે લોટ ચણાનો એડ કરવાનો છે. તો મરચા પર કોટ થાય તેટલો જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું. તો અહીંયા મારે આ લોટને તૈયાર કરતા લગભગ અડધા કપ જેટલું જ પાણી એડ કર્યું છે. તો આ રીતનું પરફેક્ટ બાઇન્ડિંગ આવે તે રીતે જ આપણે લોટને એડ કરવાનો છે. તો અહીંયા આપણું ભજીયા માટે લોટ એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે ભજીયાને તળવા રાખીશું. તો એના માટે મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો મરચા પર સારી રીતે લોટ આ રીતે કોટ થાય ત્યાં સુધી આપણે એડ કરીશું. તો ઉપરથી આપણે છીણેલું આદું એડ કરી દઈશું. તો આદું એડ પહેલા જ કરી દેવાનું, પણ હું અહીંયા ભૂલી ગઈ હતું તો પાછળથી એડ કરી દઈશું. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે આપણે હાઈ ફ્લેમ પર જ આપણે મરચાના ભજીયાને એડ કરીશું. તો આ રીતે મરચાના ભજીયા બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી મરચામાં મોઇશ્ચરાઇઝરનો ભાગ હોય તે દૂર થઈ જાય. તો આપણે આ રીતે મરચાના ભજીયાને એડ કરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે ફેરવતા રહીશું અને એને તળી લઈશું. તો લગભગ આ ભજીયા તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. તો મરચાને તળતા વાર નથી લાગતી, એમ જ આ ભજીયાને તળતા પણ વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો હલકો બ્રાઉન કલર થાય એટલે આપણે આ ભજીયાને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે આ રીતે તમે મરચાના પટ્ટી ભજીયા બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે.
તો જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ ભજીયાને તમે કોઈ પણ ચટણી, સોસ કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ ટ્રીક સાથે તમે બનાવશો તો તમારા ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો અનુભવ કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.